મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે। પ્રયાગરાજ કુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવશે। ત્રિવેણી સંગમમાં 12:30 વાગે પવિત્ર સ્નાન કરશે। બડે હનુમાનજી મંદિરમાં દર્શન પૂજન પણ કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પેવેલિયનની મુલાકાત લેવા જઈ રહ્યા છે। ભાઈ પટેલ પણ આજે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યા છે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે ભૂપેન્દ્ર પટેલ પવિત્ર સ્નાન કરશે। આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન પૂજન પણ કર્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં આજે આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં ત્રિવેણી સંગમમાં 12:30 વાગે તદુપરાંત બડે હનુમાનજી મંદિરમાં દર્શન પૂજન પણ કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં પેવેલિયનની પણ મુલાકાત લેશે।